આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભારતના વૈજ્ઞાનિકોએ આજના દિવસને મેળવેલી અભૂતપૂર્વ સિદ્ધિને વધાવતા જ વડાપ્રધાન આ વર્ષથી 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવાનું જણાવ્યું હતું। વડોદરા સ્થિત પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે શાળા વિદ્યાર્થીઓને આજના દિવસનું મહત્વ સમજાવી અને અવકાશી સંબંધિત જાણકારી આપવામાં આવી છે, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલ તથા મેકર્સ વિદ્યાલયના 100 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં તજજ્ઞ દિગંત જોશી મોડેલ રોકેટિંગના સાથે સ્પેસ સાયન્સની જાણકારી આપી હતી, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। ચંદ્રયાનના સફળ પ્રક્ષેપણ બાદ માનનીય વડાપ્રધાન મોદી સાહેબે જે સ્પેસ ડે તરીકે એટલે કે નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાનું જ્યારે શરૂ કર્યું છે, ત્યારે ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેકનોલોજી પુરસ્કૃત પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર વડોદરા ખાતે આજે નેશનલ સ્પેસ ડેનું ઉજવણી કરવામાં આવી। આ ઉજવણીમાં રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલ, નૂતન વિદ્યાલયના વિવિધ બાળકો આવીને સ્પેસ ટેકનોલોજી વિશે જાણતા થાય અને આવનારા ભવિષ્યમાં આ સ્પેસ અને ટેકનોલોજી જે છે એ આપણને કેટલી ફળીભૂત થશે એવું આ ટેકનોલોજી દિવસના દિવસે ઘણા બધા વક્તવ્યો, ઘણા બધા તજજ્ઞો દ્વારા વક્તવ્ય થ્રુ બાળકોને વાકેફ કરવામાં આવ્યા છે। થેન્ક યુ वेरी मच। मैं रिलायंस फाउंडेशन स्कूल की कक्षा 9वीं की विद्यार्थिनी हूँ। आज स्पेस डे के इस अवसर पर हमें लोक विज्ञान केंद्र में आने का मौका मिला और ये अवसर मुझे प्राप्त करके अत्यंत प्रसन्नता हुई। आज मुझे यहाँ आकर नैनो टेक्नोलॉजी, अर्थ के ज्योग्राफी, सैटेलाइट्स और आदि के महत्व के बारे में जानने को मिला। जी, आज 23 ऑगस्ट એટલે કે નેશનલ સ્પેસ ડે છે। આ દિવસે ગયા વર્ષે આ દિવસે આપણું ચંદ્રયાન 3 સફળ રીતે લેન્ડ થયું હતું, તેથી નરેન્દ્ર મોદી એટલે કે આપણા વડાપ્રધાને આ દિવસને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવ્યો છે અને અમે અહીંયા આવીને ખાસી એવી જાણકારી પ્રાપ્ત કરી છે, જેમ કે રોકેટ એન્જિનિયરિંગ વિશે, પછી પૃથ્વી અને સૂર્યની ગતિ વિશે અને સોલાર પેનલ્સ વિશે એવી ઘણી બધી જાણકારીઓ પ્રાપ્ત થઈ છે। શું નામ આપનું? મારું નામ છે પટેલ યુગ, રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલ, સુભાનપુરા।